નમસ્કાર દર્શક મિત્રો, તપોભૂમિ ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મ ટીજીએનમાં આપનું પુનઃ સ્વાગત છે। હું છું આપનો મિત્ર પ્રફુલ્લ ત્રિવેદી। અમારી આ ચેનલને આપ સબસ્ક્રાઈબ કરશો એવી આપને આગ્રહભરી વિનંતી છે। આજે વાત કરવી છે આણંદ નજીક અડાસ ગામ છે અને ત્યાં રેલવે ઓવરબ્રિજ બંધાતો હતો। એ નિર્માણાધીન બ્રિજ છે એ ધડાકાભેર તૂટી પડ્યો। એની આજે આપણે વાત કરવી છે। સમીસાનનો સમય હતો, લગભગ 8 વાગ્યાનો, એટલે સદનસીબે ત્યાં કોઈ હતું નહીં, એટલે જાનહાનિ ટળી છે। પરંતુ જ્યારે એ મોટો મહાકાય સ્લેબ પડ્યો ત્યારે એટલો મોટો અવાજ થયો હતો કે આસપાસના જે મકાનો છે એમાં પણ ધ્રુજારી થઈ ગઈ હતી અને કેટલાકે તો ભૂકંપ આવ્યો હોય એવો આભાસ પણ ત્યાંના ગ્રામજનોને થયો હતો। આ બ્રિજ છે એ હજુ તો નિર્માણાધીન હતો, નવો જ બ્રિજ છે અને એ બ્રિજ નવા બંધાતા બ્રિજ તૂટી જાય છે એટલે એની ગુણવત્તા સામે બહુ જ મોટા સવાલો ઊભા થાય છે। આના માટે કોઈ સુપરવિઝન જેવું હોય છે કે નહીં, એ બહુ મોટો સવાલ છે। આ જે આણંદ નજીક તૂટી પડેલો આ બ્રિજ છે, બીજો બ્રિજ છે। આ પહેલાં છે ગંભીરા બ્રિજ તૂટી પડ્યો હતો, પરંતુ અત્યારે આપણે આ બ્રિજની વાત કરીએ, ગંભીરા બ્રિજની વાત પછી કરીશું। આ બ્રિજ જે તૂટી પડ્યો પછી સવારથી જ બહુ જ મોટો ઉહાપો થઈ ગયો છે। ત્યાં પોલીસ, પ્રાંત ઓફિસર, રેલવે તંત્ર તમામ પહોંચી ગયા છે અને એની ઇન્ક્વાયરી પણ શરૂ થઈ છે। રેલવેના એન્જિનિયર પણ આવી ગયા છે અને આ અંગે પ્રાંત ઓફિસરે શું કહ્યું આવો આપણે સાંભળીએ। હું ડૉક્ટર મયુર પરમાર છું। અત્યારે અહીંયા આણંદમાં પ્રાંત અધિકારી તરીકે સેવા આપી રહ્યો છું। અહીંયા આણંદ તાલુકાના અડાસ ગામમાં સાંજે 7:15ની આસપાસ રેલવેનો એક અંડર કન્સ્ટ્રક્શન ઓવરબ્રિજ જે હતો તેનો એક પાર્ટ તૂટી ગયા હોવાની માહિતી મળેલ છે। ઘટના સ્થળે આવીને જોતા રેલવેનો જે અંડર કન્સ્ટ્રક્શન પાર્ટ છે એનો એક પેસેજ છે, એનો એક સ્લેબ પાર્ટ છે તે તૂટી ગયો છે। આ પ્રાથમિક રીતે આ બાબતે કોઈ પણ પ્રકારની જાનહાનિ થયેલ નથી। રેલવેના એન્જિનિયર્સ પાસે સદર બાબતે વિગતવાર અહેવાલ મંગાવેલો છે। હવે આપણે સાંભળીએ કે રેલવેના પીઆરઓ ત્યાં પહોંચી ગયા હતા, એ પીઆરઓએ શું કહ્યું। मैं अनुभव सक्सेना पीआरओ वेस्टर्न रेलवे हूँ। देखिए, ये क्या कहते हैं, लेवल क्रॉसिंग के ऊपर क्या कहते हैं संरक्षा की दृष्टि से आजकल क्या कहते हैं हम रोड ओवर ब्रिज का निर्माण करते हैं जिससे संरक्षा और मजबूत होती है। और ये अडास रोड और वडोद स्टेशन के बीच में एलसी नंबर 250 में जैसे कि आप देख रहे हैं एक रोड ओवर ब्रिज का मतलब निर्माण हो रहा था। इस महत्वपूर्ण इंफ्रास्ट्रक्चर प्रोजेक्ट में हम पूरा सेफ्टी मेजर्स का बहुत ध्यान रखते हैं, लेकिन आज एक माइनर इंसिडेंट मतलब हुआ है कि इसका जो अप्रोच गार्डर जो स्टार्टिंग में मतलब होता है वो फेल मतलब हुआ है। तो क्या कहते हैं, लेकिन इससे क्या कहते हैं जैसे कि आप देख रहे हैं कि ये साइट हमारे रेलवे ट्रैक से बहुत दूर है, तो ट्रेन ऑपरेशंस पे उसका कोई असर नहीं हुआ है और हमारे रोड ट्रैफिक पे भी ऐसा कोई खास असर नहीं हुआ, नहीं कोई ऐसा डाइवर्जन है। मतलब हम क्या कहते हैं इस बात को बहुत ध्यान रख रहे हैं, सेफ्टी का ध्यान रखा जा रहा है और इस प्रोजेक्ट को हम बहुत टाइमली और सेफली इसको पूरा करेंगे। देखिए, ये काम चल रहा है मतलब, और क्या कहते हैं इसको हम जल्द ही पूरा करेंगे। આ દ્રશ્યમાં આપ જોઈ શકીએ છીએ કે રેલવેના જે એન્જિનિયર છે એ સીડી વતી ઉપર ત્યાંની તપાસ કરવા માટે ચડી રહ્યા છે। હવે આ પહેલાં જો આપણે થોડા પાછા જઈએ તો 9 જુલાઈ 2025ની વહેલી સવારે ગંભીરા બ્રિજ તૂટી પડ્યો હતો। મહીસાગર નદી ઉપરનો એ બ્રિજ હતો અને બ્રિજની અંદર 3થી વધુ વાહનો ખાબક્યા હતા। એક ટ્રક હતી, એક વાન હતું, એક મોટર બાઇક હતી અને 22 જેટલા લોકોએ જીવ ગુમાવ્યો હતો। ગંભીરા બ્રિજ જ્યારે તૂટી પડ્યો ત્યારે આટલો જ મોટો ઉહાપો થયો હતો અને કેટલાક લોકોએ એ દાવો પણ કર્યો હતો કે અમે સંબંધિત તંત્રોને આ અંગે વારંવાર ધ્યાન દોર્યું હતું કે આ બ્રિજ છે જર્જરિત થઈ ગયો છે, પરંતુ તેમની જે રજૂઆતો હતી એ તંત્રના બહેરા કાને અથડાઈ અને હવામાં ભળી ગઈ હતી। અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં હાટકેશ્વર બ્રિજ એટલો જ બદનામ બ્રિજ છે કે આ બ્રિજ 42 કરોડમાં બંધાયો હતો એ સમયે અને ત્યારબાદ એ 70થી 80 વર્ષ ચાલવો જોઈતો હતો, તેના બદલે 4 જ વર્ષમાં એણે જવાબ દઈ દીધો। 4 જ વર્ષમાં એને ઉતારવાનો વારો આવ્યો। આમ તો ખરેખર તો 2-2.5 વર્ષ જ ચાલ્યો હતો, ત્યારબાદ ગાબડા પડ્યા એટલે ઉપરથી અવરજવર બંધ કરવી પડી હતી અને ત્યારબાદ બહુ જ મોટો ઉહાપો થયો એટલે એને તોડવાનો નિર્ણય લેવો પડ્યો આખરે। આની જે તપાસ હતી મટીરિયલ્સ હલકું વપરાયેલું હતું, સુપરવિઝન
જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એન્જિનિયરે કરવાનું હતું એ કર્યું નહોતું, કોઈએ કશું ધ્યાન આપ્યું નહોતું, કોઈએ મટીરિયલના જે ચાલુ બાંધકામ હતું ત્યારે ટેસ્ટ નહોતા કરાવ્યા, જેને કારણે આ બ્રિજ છે એ તૂટી પડ્યો. અને ત્યારબાદ હવે અત્યારે નવો ક્યારે થશે એ સવાલ છે, પરંતુ આ બ્રિજ જે તૂટી પડ્યો એણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જ નહીં, સરકારની પ્રતિષ્ઠાને પણ ધક્કો પહોંચાડ્યો હતો. કેમ કે જે બ્રિજનું જે મટીરિયલ્સ હતું એ મટીરિયલ્સ અત્યંત હલકા પ્રકારનું હતું, અને આ જ કોન્ટ્રાક્ટરને પલ્લવી બ્રિજ નારણપુરામાં જે બંધાયો 132 ફૂટના રોડ ઉપર, એનું કામ ચાલુ હતું. થોડો સમય એનું કામ અટકાવ્યું આ બ્રિજની દુર્ઘટના બાદ, અને ત્યારબાદ એને ફરી બાંધકામની છૂટ આપી અને એણે પલ્લવ બ્રિજ પૂરો કર્યો. એટલું જ નહીં, એને બ્લેક લિસ્ટ કરતાં પહેલાં ભરૂચ પાસે એક નવા બ્રિજનું કોન્ટ્રાક્ટ પણ એને આપી દેવાયો હતો. હવે આ જે બાંધકામો જે થતા બાંધકામો તૂટી પડે છે ત્યારે ઘણા મોટા સવાલો ઊભા થાય છે કે આની પાછળ કારણ શું? તો મોટાભાગે 3 કારણ હોય છે. એક કારણ સીધું હોય છે એ ભ્રષ્ટાચારનું, બીજું બેદરકારીનું, અને ત્રીજું હોય છે તેમાં વપરાતા માલ સામાનની હલકી ગુણવત્તા. અને ક્યારેક તો 3 કારણો પણ સાથે હોય છે. એક અદ્ભુત દાખલો સુરત પાસેની પાણીની ટાંકીનો પણ છે કે પાણીની ટાંકી બંધાતી હતી અને એનું લોકાર્પણ થાય તે પૂર્વે એનું ટેસ્ટિંગ ચાલી રહ્યું હતું. ટેસ્ટિંગ માટે એમાં પાણી ભર્યું, એની સાથે જ ટાંકી ફસડાઈ પડી. પેલી આપણે કાચી માટીની જે માટલી ફસકાઈ પડે એ રીતે ટાંકી ફસકી પડી, અને ત્યાંનું જે તંત્ર છે એને બહુ જ મોટી નાલેશી ભરી જે બાબતો છે એ સાંભળવાનો વારો આવ્યો. હવે તમે વિચાર કરો કે નવું થતું બાંધકામ છે એ તૂટી કઈ રીતે પડે? નથી તો એના પર સુપરવિઝન થતું, નથી બાંધકામ ચાલુ હોય ત્યારે તબક્કે એના મટીરિયલ્સના લેબ ટેસ્ટ થતા, કે આ કઈ રીતે બાંધકામ થાય છે, કઈ રીતે ઓર્ડર અપાય છે, એના સ્પેસિફિકેશન પ્રમાણે કામ થાય છે કે નહીં, આખી ટેન્ડરની લાંબી લચ પ્રક્રિયા હોય છે. તો એ પ્રક્રિયા બાદ કશું કે ધ્યાન જ આપવામાં આવતું નથી. એન્જિનિયરો શું માત્ર ટકાવારી લઈ અને આંખ આડા કાન કરીને બેસી રહે છે? બહુ જ મોટા સવાલો છે જ્યારે આવા નવા બાંધકામો તૂટી પડે છે ત્યારે. અને આ જે બાંધકામો તૂટી પડે છે ત્યારે પ્રજા 4 રીતે હેરાન થાય છે. એક તો પ્રજાના પૈસાનો વેડફાટ થાય છે, એના ટેક્સના પૈસાનો પ્રજા એ રીતે આઘાત અનુભવે છે. બીજું, જ્યારે આવું બાંધકામ થતું હોય ત્યારે આસપાસના રસ્તાઓ બંધ કરવામાં આવતા હોય છે, એનો સતત અવાજ આવતો હોય છે, આસપાસના લોકો લાંબા સમય સુધી એની હેરાનગતિ સહન કરતા હોય છે. ત્રીજું, કે આ તૂટી પડે અને ફરી ત્યાં તમે બાંધકામ કરો એ પ્રમાણે તો ફરી હેરાન થવાનો વારો આવે છે. અને સૌથી મોટી બાબત એ છે કે લોકોને જ્યારે તકલીફ પડે છે ત્યારે એની સુવિધા માટે એ વિકાસ કામનો અમલ કરવામાં આવતો હોય છે, અને એ વિકાસ કામ છે એ અધવચ્ચે તૂટી પડે તો એ સુવિધા છે એ ફરી લંબાઈ છે, એ સુવિધા એને મળવી જોઈએ. એને લાગે કે ચલો ટાંકી પૂરી થઈ ગઈ છે અને કાલથી પાણી આવતું થઈ જશે, એને બદલે ટાંકી તૂટી પડે એટલે ફરી નિર્માણ થાય અને એ સુવિધા એને મોડી મળે, એના પૈસા ખર્ચાવા છતાં. આ તમામ બાબતો છે એ સરકારે બહુ જ એનાલિસિસ કરવા જેવી છે. અને જે કોઈ કોન્ટ્રાક્ટરની ક્ષતિ હોય તો કોન્ટ્રાક્ટરને, સુપરવાઇઝરની ક્ષતિ હોય તો સુપરવાઇઝરને, હલકી ગુણવત્તાવાળો સામાન વપરાતો હોય તો કોન્ટ્રાક્ટરને. આનું એનાલિસિસ કરી અને કડક સજા કરવી જોઈએ. કેમ કે આ સજા થતી નથી એટલા માટે જ ફરી જે કોન્ટ્રાક્ટર હોય છે એ ફરી એનું બાંધકામ તૂટી પડે છે ને એની અંદર કોઈ ભય પેદા થતો નથી કે મારે કાલે જવાબ આપવાનો આવશે. અત્યારે બસ આટલું જ. નવા વિષય સાથે આપણે ફરી મળીશું. આપને અમારી આ રજૂઆત ગમી હોય તો ચોક્કસપણે એને શેર કરશો, અને આવા જે બાંધકામો તૂટી પડે છે એના અંગે તમે અંગત રીતે શું માનો છો એની કોમેન્ટ પણ કરશો જ. નમસ્કાર.